કમાભાઈ બોલ કમાભાઈ. હું કોણ? કમો કરમી ભળનો દીકરો. યા ભાઈ સ્કીને ભાઈ સગના તને નહીં ખબર હોય. આ મગનાને પૂછી જો. આમ જો આમ ભાઈના બજારો નીકળે ને આ બજારના બે ભાગ થઈ જાય અને શાક માર્કેટમાં જાવ ને તા તો લારીવાળા આમ ભાગવા માંડે. આમ જો કમાભાઈ ગયા ભાગો ભાગો એમ થઈ જાય. એમ હોય કાંઈ અને જામફળની લારીવાળા દોટાય જાય. આવા આવા જામફળ હેઠે મીરા કાઢાય. આમ જો હેઠે પડી ગયેલા જામફળ જોઈ ભાઈ મન તો ઘણું મોડું પડ્યું પણ જો ભાયા અડે નહીં. હું કોણ? કમો કરમી ભળનો દીકરો. એ હોય કાંઈ તમા ગજરા મારવાનું બંધ કર. સગના તું નહીં માન. તું મને શું સમજસ? ગાજરા મારવાની વાત નથી. એ લે આ સાપો. જો ભાઈના સાપે ચડી ગયા. એટલે આમાં તો કાંઈ નથી. એલા ભૂંડા આમ ફેરે આમ ભાઈનું પાનું આખું ભરી મૂક્યું છે. એ હોય કાંઈ એટલે આ કમો કરમી ભળનો દીકરો જંગલમાં શિકારે ગયો અને બે હાવજને ઉભે ઉભા વેતરી નાખ્યા. યા હા ખોટીનો છે. એ ખોટીનો કેમાં? નાના મોટાનો ડાળો રાખ. મર્યાદામાં બોલ ને તને વેચી નાખીશ. તને ખબર છે હું કોણ? કમો કરમી ભળનો દીકરો. આ જોતો નથી મારી મૂછનો કટાપ? એટલે કમા ઈ પેલાય સાપામાં હતું. ઓલો કમો જંગલમાં હાવજે બકર બેઠાયો એ હાચો. ઈ આ કમો ભૂક્કા કાઢી નાખું. ખબર છે? બે કરોડ તાળી ઝટકાટીની બોલાવી દીધી. ઈ આ કમો. ઈ આ કમો વેચી નાખું. ખબર છે? એટલે એમાં એક હાવજનો મગજ ગયો અને કમાને એક પંજો માર્યો. ઝાડા થઈ ગયા. હજી મળતા નથી. ઈ જ આ કમો. ઈ આ કમો નહીં. ઈ મારી દાદાનો દીકરો. આ તો કમો કરમી ભળનો દીકરો. મગના આજની તને બીજી કઈ ખબર છે? વળી શું થયું? આખી રેલગાડી મારા ઉપરથી વહી ગઈ તોય ભાઈ કઈ નહોતું. અહીંયા ગાગરા મારવા તારીમાં માથેથી જાય તો તારા વાંગા કાઢી નાખે. સગના તું નહીં માય. અહીંયા બીજા એટલે ઉભા હતા. કોઈ કઈ નહોતું. એ કેવી રીતે? અમે પુલ નીચે ઉભા હતા. યા મગન આ ગાજરા મારોમાં જ વાંધો રહી ગયો છે. આ વાંધાની એવી વાતો હોય. સગન ગામડા તો ભલે મને વાંઢો કે પણ તું તો મારો નાનપણનો ગોઠ્યો છો. તે મને વાંઢો કીધો. એ કમા ક્યાં ખોવાઈ ગયો? એલા ક્યાં ગયા બધાય? યા કમા અહીંયા કોઈ નથી. આ ધોળાજીએ સપના જોવાનું બંધ કર. મારું બેટું કઈ થયું એવું જ હો. કમા એ બધું તો ઠીક પણ આ માભો છે નો છે. લે ભૂંડા તને ખબર નથી? અમને ક્યાંથી ખબર હોય? તું કઈક વાત કર તો ખબર પડે ને. જા ભલા મારા કાલ ઓમ દેવા જવાનું છે. તું જોતો નથી? કાલ હટાણું લેવા ગયો તો. આમ જો એક નવો સાફો લીધો, એક સુરવાલ લીધો. આમ જો માભો પાલો છે. ભાઈડાનો માભો પડી જવો જોઈએ. એ મોય કઈ બરાબર છે હો કમા. ભાઈડાના માભાત પડવા જોઈએ હો. અને સાંભળ એક અંતરનો પાટો લીધો, અજમર રૂ લીધું. આમ જો માભો પાલો છે. ભાઈડાનો માભો પડી જવો જોઈએ. યા પણ આખું અધમરું હું તારે કરવું છે? ગાડલું બનાવવું છે? એલા અંતરના ફોટા મારવા આટું મહેમાન ભાડ્યું નથી બધું માર્યું નથી. મહેમાન ભાડ્યું નથી બધું માર્યું નથી. જ્યાં જોઈએ ગંધ થઈ જવું જોઈએ. ગઈ થઈ જાવ. એટલે આ કમા એને ગંધ નો કહેવાય, સુગંધ કહેવાય. એલા ભૂંડા ગંધ કે સુગંધ બધું હરખું જ કહેવાય. મૂળ તો નાકેથી જ આવે ને. અને આમ જો આમ બાટો ઉઘાડું તા તો કમા જમી આયા, કમા બેઠી આયા, કમા જમે આયા બેહો, કમા બેઠી આયા બેહો. એમ થઈ જાય હો. એ મોય ગઈ માભો પાલો છે. પાયડાનો માભો પડી જવો જોઈએ. બરાબર હો કમા. માપો પડવો જોઈએ હો. એમ થઈ જાય હો. ઈ હાસુ હો કમા. હવે તું ઉતાવળ રાખ એટલે તુંય બાયડી વાળો થઈ જા. ભૂંડા કાલ ઓમ દે એટલે હું બારી વાળો પછી જો ધુમાકા